ઘણા બધા ડોક્ટર સિઝેરિયન સેક્શન કે નોર્મલ ડિલિવરી પછી પેટ ઉપર બેલ્ટ બાંધવાની સલાહ આપતા હોય છે. અને ઘણા બધા પેશન્ટ્સની અંદર એવી માન્યતા હોય છે કે જો આ પેટ ઉપરનો બેલ્ટ સિઝેરિયન કે નોર્મલ ડિલિવરી પછી બાંધવામાં આવે તો એમની ચરબી ઝડપથી ઘટી શકે છે અને જે પેટનો ઉપાર છે એ ઝડપથી ઘટી શકે છે. બટ હકીકતમાં આ બેલ્ટનો પેટની ચરબી ઘટવામાં કોઈ જ રોલ હોતો નથી. પેટ ઉપરનો બેલ્ટ એ ચરબી ઘટાડવા માટે નહીં, પરંતુ જે પ્રેગ્નન્સી અને ડિલિવરી પછી જે પેટના મસલ્સ સ્નાયુ જે છે એ નબળા પડ્યા હોય, એ લચી ના પડે એના ઉપર, એટલા માટે આ પેટ ઉપર બેલ્ટ બાંધવાની સલાહ આપવામાં આવતી હોય છે. બેલ્ટ એ ચરબી ઘટાડતો નથી. જો તમારે ચરબી ઘટાડવી હોય અથવા તો પેટનો ઉભાર ઓછો કરવો હોય તો એ કેસની અંદર ડિલિવરી થઈ ગયા પછી અને સિઝરન કેસ હોય તો સિઝરનના કેસમાં 6 અઠવાડિયા પછી તમે એક્સરસાઇઝ છે ચાલુ કરી શકો અને ડાઇટ ચાર્ટને કમ્પ્લીટલી ફોલો કરી શકો. ડાઇટ અને એક્સરસાઇઝ આ બે વસ્તુથી જ તમે તમારી ચરબીની અંદર તમે ઘટાડો કરી શકો છો.